આવનાર રમજાન ઈદનું પર્વ તેમજ ચૈત્રી માસમાં આવતા રામનવમી અને અન્ય તહેવારોની ઉજવણી સૌ ધર્મના લોકો હળીમળીને કરે, નગરની અંદર ઉત્સવભર્યું વાતાવરણ ઊભું થાય અને દરેક ધર્મના તહેવારોની પ્રતિભા જળવાય, આનંદ ઉલ્લાસનો માહોલ ઊભો થાય તેમજ પોલીસ વિભાગ પણ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે શાંતિ સુલે અને બંદોબસ્ત ગોઠવાય તેવી આજે માંડલ પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર વી.આઈ. દેસાઈએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે નગરમાં આવનાર તહેવારો અને તેની ઉજવણી કઈ રીતે થાય છે જેની માહિતી આગેવાનો પાસેથી મેળવી હતી. આ સાથે સૌને તહેવારોની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.